નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલા વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. નમસ્કાર. ખબર છે, ભાષામાં એક જાદુ હોય છે. અમુક વાક્યો એવા હોય છે જે સીધા દિલમાં ઉતરી જાય અને અમુક શબ્દો તો જાણે કવિતા જેવા લાગે. તો આ જાદુ પાછળનું રહસ્ય શું છે? આજે આપણે એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. એનું નામ છે અલંકાર. તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, શબ્દોનું સૌંદર્ય. અહીંથી આપણે એ જ જાદુને સમજવાની કોશિશ કરીશું જે આપણને બધાને ક્યાંક ને ક્યાંક સ્પર્શી જાય છે. આપણા બધા સાથે આવું થયું જ હશે, નહીં? કોઈ ગીતની એક લાઇન હોય, કોઈ ફિલ્મનો ડાયલોગ હોય કે પછી કોઈ મિત્રે કહેલી એક સાદી વાત, અમુક વાક્યો તો બસ મગજમાં ઘર કરી જાય છે. આ ખાલી શબ્દોની રમત નથી, એનાથી કંઈક વધુ છે, કંઈક ખાસ છે. તો સવાલ એ છે કે આ ખાસ વસ્તુ છે શું? ચાલો હવે એ જ સમજીએ. આપણો બીજો મુદ્દો, અલંકાર એટલે શું? કારણ કે ભાષાની સુંદરતા પાછળનું અસલી રહસ્ય તો આ જ છે. જુઓ, અલંકાર શબ્દ મૂળ સંસ્કૃતમાંથી આવ્યો છે અને એનો સીધો સાદો અર્થ થાય છે ઘરેણું અથવા આભૂષણ. બસ આટલું જ યાદ રાખવાનું છે. જેમ ઘરેણા કોઈ વ્યક્તિની સુંદરતા વધારે, બસ એ જ રીતે અલંકાર આપણી ભાષાને શણગારે છે. એને વધુ સુંદર, વધુ અસરકારક અને એકદમ જીવંત બનાવી દે છે. આ વાતને સમજવા માટે આ ઉદાહરણ જુઓ. એક બાજુ લખ્યું છે ચંદ્ર ચમકે છે. ઓકે, આ એક સિમ્પલ માહિતી છે. પણ હવે બીજી બાજુ જુઓ, ચંદ્રનું મુખ સોના જેવું ચમકે છે. જેવું આપણે આ વાંચીએ કે તરત જ આખું દ્રશ્ય આપણી આંખ સામે આવી જાય છે, નહીં? બસ આ જ તો છે અલંકારનો કમાલ. ઓકે, તો હવે આપણને એ તો સમજાઈ ગયું કે અલંકાર શું છે. તો ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. આપણો ત્રીજો વિભાગ, અલંકારના મુખ્ય પ્રકાર. જોઈએ કે આ ભાષાના શણગારના મુખ્ય સ્વરૂપો કયા છે. જો મૂળભૂત રીતે જોઈએ તો અલંકારના બે મુખ્ય પાયા છે. પહેલો છે શબ્દાલંકાર, એટલે કે જ્યાં સુંદરતા શબ્દોના અવાજ અને એના તાલમેલમાંથી આવે છે, અને બીજો છે અર્થાલંકાર, જ્યાં સુંદરતા શબ્દોના અર્થ અને એમની સરખામણીમાંથી પેદા થાય છે. ચાલો તો પહેલા પાયાને પકડીએ, એટલે કે શબ્દની શક્તિ. આપણો ચોથો વિભાગ, જ્યાં આપણે ભાષાના મ્યુઝિકને ફીલ કરીશું. તો શબ્દાલંકાર એટલે શું? સિમ્પલ, એવો અલંકાર જેમાં બધો જ જાદુ શબ્દોની ગોઠવણી અને એના સાઉન્ડમાં હોય. અહીંયા શબ્દનો અર્થ શું છે એના કરતાં એ શબ્દ સાંભળવામાં કેવો લાગે છે એ વધુ મહત્વનું છે. આ વાક્ય સાંભળો તો જરા. કાકાએ કાકીને કહ્યું, કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ. મજા આવીને? સાંભળવામાં જ એકદમ રિધમિક લાગે છે. એમાં એક તાલ છે, એક મજા છે. હવે નોટિસ કરો કે આમાં કનો અવાજ વારંવાર આવે છે. કાકા, કાકી, કાચ, કબાટ, કાછી, કચુંબર. આ જે રિપીટેશન છે એ જ આ વાક્યનું ઘરેણું છે. બસ આ છે શબ્દાલંકાર, જ્યાં શબ્દોનો અવાજ જ આખો માહોલ બનાવી દે છે. શબ્દના સંગીતની તો મજા માણી લીધી. હવે વારો છે બીજા પાયાનો, એટલે કે અર્થની શક્તિનો. આપણો પાંચમો વિભાગ, જ્યાં આપણે કલ્પનાના જાદુને જોઈશું. અર્થાલંકાર શબ્દાલંકારથી બિલકુલ અલગ છે. અહીંયા સુંદરતા શબ્દના અવાજમાંથી નહીં પણ એના અર્થમાંથી આવે છે. આમાં સરખામણી, રૂપક અને કલ્પનાનો ઉપયોગ થાય છે, જેથી આપણા મનમાં એક આખું ચિત્ર ઊભું થઈ જાય. દાખલા તરીકે આ વાક્ય જુઓ, તેમનું હૃદય સમુદ્ર જેવું વિશાળ હતું. અહીંયા કોઈ અક્ષરનું રિપીટેશન નથી, પણ વાક્ય સાંભળતા જ મનમાં એક પાવરફુલ ઇમેજ બને છે, ખરું ને? અને આ જ તો કમાલ છે. અહીં હૃદયની સમુદ્ર સાથે જે સરખામણી કરી છે એ જ આ વાક્યનું ઘરેણું છે. જો એમ કહ્યું હોત કે તેઓ બહુ ઉદાર હતા, તો એની આટલી અસર ન થાત. પણ સમુદ્ર જેવું વિશાળ હૃદય કહેવાથી એ ઉદારતાની ઊંડાઈનો અનુભવ થાય છે. તો આ બધી સુંદરતાનું રહસ્ય છુપાયેલું છે અર્થાલંકારમાં. આ કોઈ સાધારણ શબ્દો નથી, આ તો એવા સાધનો છે જે ભાષાને ફક્ત વાતચીત માટે નહીં પણ એક કળાનું સ્વરૂપ આપી દે છે. આજના આ સેશનમાં આપણે એવા 7 મુખ્ય અર્થાલંકારોને ઓળખીશું જે ગુજરાતી ભાષાની શક્તિ અને સૌંદર્યનો પાયો છે. તો ચાલો આ ભાષાના સૌંદર્યના ખજાનાને નજીકથી ખોલીને જોઈએ. આપણી સફરનો પહેલો પડાવ છે
સરખામણી પર આધારિત અલંકારોનો આ સૌથી પાયાના અને સૌથી વધુ વપરાતા અલંકારો છે. આનું કામ છે બે વસ્તુઓ વચ્ચે સંબંધ જોડીને અર્થને વધુ ઊંડો અને સચોટ બનાવવો. સૌથી પહેલા વાત કરીએ ઉપમા અલંકારની. ઉપમા એટલે સીધી અને સ્પષ્ટ સરખામણી. અહીં એક વસ્તુ જેને આપણે ઉપમેય કહીએ એની સરખામણી બીજી વસ્તુ એટલે કે ઉપમાન સાથે કરવામાં આવે છે. સીધા શબ્દોમાં કહીએ તો જ્યારે આપણે કહીએ કે એક વસ્તુ બીજી વસ્તુ જેવી છે, બસ એ જ ઉપમા. ઉપમાને ઓળખવી તો બહુ જ સહેલી છે. એની ચાવી અમુક ખાસ શબ્દોમાં છુપાયેલી છે, જેમ કે જેવો, જેવી, જેવું, જેમ, સમાન કે સરખું. જો વાક્યમાં આમાંથી કોઈ પણ શબ્દ દેખાય તો સમજી લેવાનું કે અહીં ઉપમા અલંકારનો જાદુ ચાલી રહ્યો છે. ચાલો એક ઉત્તમ ઉદાહરણ જોઈએ. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. અહીં દાદાની સરખામણી એક વિશાળ વડના ઝુંડ સાથે થઈ છે અને સરખા શબ્દ એ સ્પષ્ટ કરી દે છે કે આ ઉપમા છે. આ એક જ લાઇનથી દાદાનું મજબૂત અને આશરો આપનારું વ્યક્તિત્વ આપણી નજર સામે આવી જાય છે. હવે આવે છે રૂપક અલંકાર. રૂપક થોડું અલગ છે. ઉપમામાં જે જેવો કે જેવી જેવા શબ્દો હતા એ રૂપકમાં ગાયબ થઈ જાય છે. અહીં એક વસ્તુ બીજી વસ્તુ જેવી નથી પણ એ જ છે એમ કહેવાય છે. બંને જાણે એક જ બની ગયા હોય. આ ઉદાહરણ જુઓ. ચર્ચા લોકશાહીનો પ્રાણ છે. અહીંયા એવું નથી કહ્યું કે ચર્ચા પ્રાણ જેવી છે. ના, અહીં તો ચર્ચાને સીધી પ્રાણ જ કહી દીધી છે. આનાથી એ વાત કેટલી શક્તિશાળી રીતે રજૂ થાય છે કે ચર્ચા વગર લોકશાહી જીવી જ ના શકે. તો હવે તફાવત બિલકુલ સ્પષ્ટ છે ને? મુખ ચંદ્ર જેવું છે એ ઉપમા છે, જ્યાં સરખામણી છે. પણ મુખ ચંદ્ર છે એ રૂપક છે, જ્યાં બંને વચ્ચે એક રૂપતા બતાવી છે. એક નાનકડા શબ્દથી આખો અર્થ બદલાઈ જાય છે. સરખામણીનો આપણો ત્રીજો અલંકાર છે ઉત્પ્રેક્ષા. આ કોઈ હકીકત નથી, પણ કવિની કલ્પનાની ઉડાણ છે. અહીં કવિ એવી સંભાવના રજૂ કરે છે કે જાણે એક વસ્તુ બીજી વસ્તુ હોય. અહીં વાસ્તવિકતા કરતાં કલ્પનાનું જોર વધુ હોય છે. ઉદાહરણ તરીકે આ પંક્તિ જુઓ. હૈયું જાણે હિમાલય. આહા, અહીં હૈયાને હિમાલય જેવું નથી કહ્યું, પણ એવી કલ્પના કરી છે કે જાણે એ હિમાલય જ હોય. કદાચ એની વિશાળતા કે એની શાંતિને કારણે. અહીં જાણે શબ્દ જ ઉત્પ્રેક્ષાની ઓળખ છે. સારું, તો અત્યાર સુધી આપણે સરખામણીના સીધા સાદા નિયમો જોયા. પણ હવે જે અલંકારો આવી રહ્યા છે એ થોડા અલગ છે. એ નિયમોને તોડીને કંઈક વધુ રસપ્રદ અને ખાસ તુલનાઓ રજૂ કરે છે. ચાલો જોઈએ. આ લિસ્ટમાં પહેલો છે વ્યતિરેક. આમાં બહુ મજાની વાત છે. અહીં જેની સરખામણી થાય છે ને એને જેનાથી સરખામણી થાય છે એના કરતાં પણ ચડિયાતું બતાવવામાં આવે છે. એટલે કે ઉપમેયને ઉપમાન કરતાં પણ શ્રેષ્ઠ બતાવાય છે. આ ઉદાહરણ પર ધ્યાન આપો. એમની વાણી તો અમૃતથી એ મીઠી છે. હવે જુઓ, અમૃતને દુનિયાની સૌથી મીઠી વસ્તુ ગણવામાં આવે છે, પણ અહીં તો વાણીને એનાથી પણ વધારે મીઠી કહી દીધી. અહીં તો અમૃત પણ વાણી સામે ફીકું પડી ગયું. આ જ વ્યતિરેકનો કમાલ છે. આગળ વધીએ અનન્વય અલંકાર તરફ. આ અલંકાર ત્યારે વપરાય છે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ એટલી અજોડ હોય, એટલી યુનિક હોય કે એની સરખામણી કરવા માટે દુનિયામાં બીજું કંઈ મળે જ નહીં. એટલે એની સરખામણી એની પોતાની સાથે જ કરવી પડે. આનું સૌથી ઉત્તમ ઉદાહરણ ગાંધીનગર એટલે ગાંધીનગર. બસ વાત પૂરી. આ વાક્ય કહે છે કે ગાંધીનગરની પોતાની એક અલગ ઓળખ છે. એની તુલના બીજા કોઈ શહેર સાથે શક્ય જ નથી. એની બરાબરીમાં બીજું કોઈ નહીં, ફક્ત ગાંધીનગર જ આવી શકે. બીજું એક સરસ ઉદાહરણ છે માં તે માં. ચાલો હવે આપણે આપણા અંતિમ વિભાગ તરફ આગળ વધીએ. અહીં સરખામણીની વાત નથી. અહીં તો છે શબ્દોની રમત. આ અલંકારો શબ્દોના ચતુર ઉપયોગ અને એના એકથી વધુ અર્થો પર આધાર રાખે છે. અહીં આવે છે શ્લેષ અલંકાર. શ્લેષનો મતલબ જ થાય છે ચોંટેલું. એટલે કે એક જ શબ્દ સાથે એક કરતાં વધારે અર્થ ચોંટેલા હોય છે. લેખક એક જ શબ્દ વાપરીને બે અલગ અલગ મતલબ રજૂ કરે છે. આ વાક્યને જરા ધ્યાનથી સાંભળો. રવિ નેજકર તેની ઉપર ફેરવે છે. અહીં એક એવો શબ્દ છે જેના બે અલગ અલગ અર્થ નીકળે છે. શું કોઈ વિચારી શકે છે કે કયો શબ્દ હશે? એ શબ્દ છે કર
જો રવિ એટલે સૂર્ય તો કરનો અર્થ થાય કિરણ એટલે કે સૂર્ય પોતાના કિરણો ફેલાવે છે. પણ જો રવિ કોઈ વ્યક્તિનું નામ હોય તો કરનો અર્થ થાય હાથ એટલે કે રવિ પોતાનો હાથ ફેરવી રહ્યો છે. જોયું? એક જ વાક્ય પણ બે અર્થ. આ જ તો શ્લેષની મજા છે. અને આપણો છેલ્લો અલંકાર છે વ્યાજસ્તુતિ. આ એટલે કટાક્ષની કળા. સાદી ભાષામાં કહીએ તો ટોન્ટ મારવો. અહીં દેખાવમાં વખાણ થતા હોય પણ અંદરથી નિંદા હોય, અથવા તો દેખાવમાં નિંદા હોય પણ હકીકતમાં વખાણ છુપાયેલા હોય. જેમ કે કોઈ કહે, વાહ, તમે તો ખરા બળવાન, ઉગતો બાવળ કૂદી ગયા. અહીં બળવાન કહીને વખાણનો દેખાવ થાય છે, પણ એક નાનકડા બાવળને કૂદવાની વાત કરીને અસલમાં તો મજાક ઉડાવાઈ રહી છે. આ છે વખાણના રૂપમાં નિંદા. તો જરાનું નામ તો જુઓ, વ્યાજસ્તુતિ, એટલે કે વખાણના બહાને વાત કંઈક જુદી જ કરવી. અહીંયા છે ને, જે દેખાય છે એ હોતું નથી, અને જે હોય છે એ સીધે સીધું કહેવાતું નથી. આ શબ્દોની એવી માયાજાળ છે જ્યાં અર્થ બરાબર ઊંધો જ નીકળે છે. આને સમજવાની સૌથી સહેલી રીત છે બેકહેન્ડેડ કોમ્પ્લિમેન્ટ. આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ને, કોઈ આપણને એવું કંઈક કહે જે સાંભળવામાં તો બહુ સારું લાગે, પણ પછી 2 મિનિટ પછી સમજાય કે અરે, આ તો આપણી મજાક ઉડાવી ગયા. બસ આ એ જ વસ્તુ છે. વખાણનો દેખાડો, પણ નિશાન ક્યાંક બીજે જ હોય છે. હવે જો આપણે એની શાસ્ત્રીય વ્યાખ્યા જોઈએ તો એ એમ કહે છે કે જ્યારે દેખીતી રીતે નિંદા દ્વારા વખાણ કરવામાં આવે અથવા તો વખાણ દ્વારા નિંદા. વ્યાજ એટલે બહાનું અને સ્તુતિ એટલે વખાણ. મતલબ કે વખાણનું બહાનું લઈને અસલી વાત કહેવી. ચાલો એક ઉદાહરણથી આ આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. આ વાક્ય જુઓ. પહેલો ભાગ છે, શું તમારી બહાદુરી. વાહ, સાંભળીને તો લાગે કે કોઈ મોટા શૂરવીરની વાત થઈ રહી છે. પણ પછી તરત જ બીજો ભાગ આવે છે, ઉંદર જોઈને ભાગ્યા. અને અહીંયા આખી ગેમ પલટાઈ ગઈ. અહીંયા બહાદુરીના વખાણ નથી, પણ કાયરતા પર કટાક્ષ છે. વખાણના રૂપમાં સીધી નિંદા. આ છે વ્યાજસ્તુતિનો પાવર. તો એક રીત આપણે જોઈ, વાતને ઊંધી રીતે કહેવાની. હવે બીજી રીત જોઈએ, જ્યાં કવિ એક જ શબ્દમાં 2-3 અર્થ છુપાવી દે છે. આ છે શ્લેષ. અહીં કવિની બુદ્ધિની ખરી કસોટી થાય છે. શ્લેષ શબ્દનો મૂળ અર્થ થાય છે આલિંગન કરવું કે ભેટવું, અને અહીં બરાબર એવું જ થાય છે. એક જ શબ્દમાં 2 અલગ અલગ અર્થ એકબીજાને ભેટે છે. અંગ્રેજીમાં જેને આપણે પન કહીએ છીએ, બસ આ એનો જ શાસ્ત્રીય અવતાર છે. ચાલો જોઈએ કેવી રીતે. કવિ કલાપીની આ બહુ જ પ્રખ્યાત પંક્તિ છે. રવિ નીચ કર તેની ઉપર ફેરવે છે. સાંભળવામાં સાવ સરળ લાગે નહીં, પણ અહીં એક શબ્દ આખી પંક્તિને ડબલ મિનિંગ આપે છે. પકડી શકો છો એ શબ્દ કયો છે? એ શબ્દ છે કર. કરના 2 અર્થ છે. એક સૂર્યનું કિરણ અને બીજો અર્થ છે હાથ. તો હવે આખી પંક્તિને ફરીથી સમજો. એક અર્થ એવો છે કે સૂર્ય તેના કિરણો તેની ઉપર ફેરવે છે, અને બીજો અર્થ એવો પણ છે કે રવિ નામનો કોઈ પ્રેમી પોતાના હાથ તેની પ્રેમિકા પર ફેરવે છે. જુઓ, એક જ શબ્દથી 2 અલગ ચિત્રો, 2 અલગ ભાવ. આ જ તો છે શ્લેષની કમાલ. શ્લેષનું બીજું એકદમ ધારદાર ઉદાહરણ જોઈએ, કવિ નર્મદનો. બસ આટલું જ છે. સુરત તો જ રડતી સુરત. આ નાનકડી પંક્તિમાં પણ શબ્દોની જબરદસ્ત રમત છે. અહીંયા જુઓ, પહેલું સુરત એ આપણું શહેર છે, અને બીજું સુરત એટલે ચહેરો. તો કવિ કહે છે, હે સુરત શહેર, તારું ચહેરો રડી રહ્યો છે. શહેરની દુર્દશા પર આનાથી સચોટ ટિપ્પણી શું હોઈ શકે? એક જ શબ્દ, પણ અર્થમાં આસમાન જમીનનો ફરક. ઓકે, તો આપણે વાતને ઊંધી કરતા શીખ્યા. એક શબ્દમાં 2 અર્થ ભરતા શીખ્યા. હવે વાત કરીએ સરખામણીની. પણ આ કોઈ સામાન્ય સરખામણી નથી. આ છે વ્યતિરેક, જ્યાં સરખામણી કરીને કોઈ એકને બીજા કરતાં ચઢિયાતું, શ્રેષ્ઠ બતાવવામાં આવે છે. હવે આને સમજવા માટે ખાલી 2 શબ્દો પકડી લેવાના છે. પહેલો છે ઉપમેય, એટલે કે જેની આપણે વાત કરી રહ્યા છીએ, આપણો હીરો. અને બીજો છે ઉપમાન, એટલે કે જે પ્રખ્યાત વસ્તુ સાથે આપણે એની સરખામણી કરીએ છીએ. દાખલા તરીકે, આ ખેલાડી સચિન જેવું રમે છે. તો અહીં ખેલાડી એ ઉપમેય છે અને સચિન એ ઉપમાન છે. સરળ છે ને? તો વ્યતિરેક શું કરે છે? એ કહે છે કે આપણું ઉપમેય, એટલે કે આપણો હીરો, એ ઉપમાન કરતાં પણ ચડિયાતો છે. જેની સાથે સરખામણી કરી છે
એના કરતાં પણ મહાન છે. આ તો સરખામણીનું લેવલ જ બદલી નાખે છે. ટૂંકમાં આ અલંકારનું ગણિત સાવ સીધું છે. ઉપમેય ઉપમાન કરતાં મોટો છે. અહીં સરખામણીના બધા નિયમો તોડીને ઉપમેયને એક નવા જ શિખર પર પહોંચાડવામાં આવે છે. આ જુઓ, એક ક્લાસિક ઉદાહરણ. સામાન્ય રીતે સુંદરતા માટે ચંદ્ર સાથે સરખામણી થાય છે, બરાબર? ચંદ્ર એટલે કે ઉપમાન એ સુંદરતાનો માપદંડ છે. પણ અહીં કવિ શું કહે છે કે દમયંતીનું મુખ એટલે કે ઉપમેય તો ચંદ્ર કરતાં પણ વધારે સુંદર છે. જાણે ચંદ્રને પણ દમયંતીના મુખ આગળ ઝાંખપ લાગે. આ છે વ્યતિરેક. અને હવે આવીએ કવિઓના ટૂલબોક્સના સૌથી નાચકીય અને દમદાર ઓજાર પર. આ છે વાતને એટલી હદે વધારીને કહેવી કે સાંભળનાર દંગ રહી જાય. આ છે અતિશયોક્તિની કળા. અતિશયોક્તિ નામમાં જેનો અર્થ છે. અતિશય ઉક્તિ એટલે કે હદ બહારની વાત. અહીં સરખામણી નથી થતી. અહીં ઉપમેય એટલે કે જેની વાત છે એ સીધું જ ઉપમાન બની જાય છે. ઉપમેય જાણે ઉપમાનમાં ઓગળી જાય છે. અહીં હકીકતની સીમાઓને ઓળંગીને ભાવને મહત્વ આપવામાં આવે છે. જરા આના ઉદાહરણો સાંભળો અને તેની તાકાત અનુભવો. તેની બે આંખે શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. અહીં એવું નથી કહ્યું કે આંસુ વરસાદ જેવા હતા. ના, સીધું જ કહી દીધું કે આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહે છે. બીજું જુઓ, અમે ખોબો ભરીને એટલું હસ્યા કે કૂવો ભરીને રોઈ પડ્યા. હસવા રડવાની માત્રા તો જુઓ. આ વાતને વધારીને લાગણીની તીવ્રતાને સીધી આપણા દિલ સુધી પહોંચાડે છે. તો આ હતા કવિઓના ટૂલબોક્સના 4 ગુપ્ત ઓજારો. એકવાર આ કોડ સમજાઈ જાય પછી કવિતા, ગીતો કે સાહિત્યને પહેલાંની જેમ ક્યારેય નહીં જોઈ શકાય. દરેક શબ્દમાં એક નવું રહસ્ય દેખાવા લાગશે. આપણે વ્યાજસ્તુતિની ચાલાકી જોઈ, શ્લેષની શબ્દરમત માણી, વ્યતિરેકમાં શ્રેષ્ઠતાનો અનુભવ કર્યો અને અતિશયોક્તિની ભવ્યતાને જોઈ. આ એ 4 કોડ્સ છે જે ભાષામાં પ્રાણ પૂરે છે અને તેને હંમેશા માટે યાદગાર બનાવે છે.